કર્યો, મહાસંમેલન કર્યું, છતાં પણ તમને 92 સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો। તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો। સમાચારમાં આગળ વાત કરીએ તો કીર્તિ પટેલને લઈને એક વધુ વિડીયો વાયરલ થયો છે। તેમાં કીર્તિ પટેલ જે છે એ પદ્મીબાબા વાળા જે છે એને ધમકી આપી રહ્યા છે અને સાથે એવું કહી રહ્યા છે કે તમે તો જે કામ કર્યું છે એ અધૂરું કામ કર્યું છે અને તમે જે કર્યું છે એ સમાજને લડાવવાનું કામ કર્યું છે। ખાસ કરી પટેલ અને રાજપૂત સમાજને લડાવવા માટે પદ્મીબા વાળાએ કામ કર્યું છે અને આ કામની હું સખત નિંદા કરું છું। તમને ખબર છે કે રાજપૂત સમાજ અત્યારે પરસોત્તમ રૂપાલાનો ભયંકર વિરોધ કરી રહ્યા છે મિત્રો, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે, કીર્તિ પટેલ જે છે ગુસ્સે ભરાઈ ગઈ છે અને એનું કારણ એક જ છે કે પદ્મીબા વાળા જે છે એણે એવું કીધું હતું કે હું સમાજ માટે જોહર કરી લઈશ, હું લડી લઈશ, અને પદ્મીબા વાળા જે છે એને હવે ખાવાનું પણ ચાલુ કરી દીધું અને એ કે તમે તમારો રોટલો શેકી રહ્યા છો અને સમાજને લડાવો છો। આની પહેલાં તમે કે દલિત સમાજ વિશે બોલ્યા હતા, દલિત સમાજે તમને માફ કરી દીધા હતા, પણ તમે કે રાજપૂત સમાજ છો એને ઉશ્કેરવાનું કામ કરો છો અને માફ પણ નથી કરતા રૂપાલાને। આવને બીજું પણ કીર્તિ પટેલ ઘણું બોલી છે, આગળ તમને હું વિડીયો બતાવું। તો આ ઘટના વિશે મિત્રો તમારું શું કહેવું એ કોમેન્ટ કરજો। રાજપૂત સમાજ એમ કહે છે કે રૂપાલાની ટિકિટ તો મળી ગઈ છે પણ એ જીતશે નહીં અને મતદાન જે છે મત એ તૂટવાના છે, ત્યારે કીર્તિ પટેલ એમ કહે કે રૂપાલા સાહેબ જીતવાના છે। તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને આગળ વિડીયો આપણે કીર્તિ પટેલનો જોઈએ કે કીર્તિ પટેલનો વિડીયો 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, ભયંકર। તો હવે આપણે કીર્તિ પટેલનો વિડીયો જોઈ નાખીએ, કીર્તિ શું બોલે સાંભળજો અને તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જુઓ આગળ વિડીયો મિત્રો। ઓ પદ્મની બેન, મારો સવાલ આજે તમને છે કે પહેલા તમે એમ કહો કે તમારે કરવું છે શું? કેમ કે આજે ક્ષત્રિય સમાજના 92 સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો, મહાસંમેલન કર્યું, છતાં પણ તમને 92 સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું, ભળી ગયા, મને એકલી મૂકી દીધી। તો બેન, પેલા તમારે શું કરવું છે ને વિચારી લ્યો। અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય, હંમેશા માણસથી જ ભૂલ થાય। રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, માણસ ખરાબ નથી। આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી,